આજે આપણે ગણપતિ દાદા માટે પનીર ગુલકંદ મોદક બનાવશું. ખૂબ સરળ રીતે અને ઇઝીલી બની જશે અને ઘરમાં પણ સૌને ભાવશે. અહીંયા મેં લગભગ 150 ગ્રામ જેટલું પનીર લીધું છે, જેને આપણે ખમણી લઈશું ખમણીની મદદથી. અને એક કડાઈની અંદર જે કડાઈમાં આપણે બનાવશું એ કડાઈમાં એને આપણે ટ્રાન્સફર કરી લઈશું અને એમાં આપણે અડધો કપ જેટલો મિલ્ક પાવડર એડ કરશું. અને અહીંયા મિલ્ક ક્રીમ લીધું છે, યાની કે મલાઈ લીધી છે. મેં ઘરની જ મલાઈ લીધી છે. થોડી એવી 1 લીટર જેટલા દૂધની મલાઈ હતી એ મેં લીધી છે. થોડુંક આપણે દૂધ એડ કરવાનું છે. બધી વસ્તુઓને સ્લો ફ્લેમ પર બરાબર રીતે મિક્સ કરી દઈશું. સરસ રીતે મિક્સ થઈ જાય અને બધું મલાઈ થોડી ઓગળી જાય ને એનું મિક્સચર ઘટ થઈ જશે ત્યાં સુધી આપણે એને આ રીતે મિક્સ કરી દઈશું. બધી વસ્તુ એકસાથે સરસ રીતે સરસ મજાની મિક્સ થઈ જશે. અને ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા આપણે ગેસની ફ્લેમ છે એ ધીમી જ રાખવાની છે. હવે આપણે અહીંયા 4 નાની ચમચી જેટલી મેં ખાંડ લીધી છે. તમે તમારા સ્વાદ પ્રમાણે અહીંયા ખાંડને વધારે કે ઓછી લઈ શકો છો. તો અહીંયા 4 ચમચી હતી જે માપના લડ્ડુ બન્યા હતા, એનો ટેસ્ટ માપનો હતો એ રીતે મેં એડ કરી છે. સરસ રીતે મિક્સ કરશું. ખાંડ સરસ રીતે એની સાથે પીગળી જશે અને આપણે આ મિક્સચર છે ઘાટું થાય ત્યાં સુધી આપણે એને પકાવવાનું છે. તો થોડી મિનિટની અંદર આ મિક્સચર છે એ ઘટ થઈ જશે. અને અહીંયા પણ આપણે ગેસની ફ્લેમ તો ધીમી જ રાખવાની છે. જરાય આ વસ્તુ બનાવવામાં ઉતાવળ કરવાની નથી, નહીં તો બગડશે. પછી ધીરે 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 કરીને આપણે એને ઘટ થતું જશે ત્યાં સુધી એને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું. પછી અહીંયા મેં 7 થી 8 જેટલા કેસરના તાર લીધા હતા. એને ગરમ દૂધની અંદર મેં પલાળીને રાખ્યા હતા 20-25 મિનિટ માટે. એ આપણે અહીંયા એડ કરવાનું છે. તો 10 મિનિટ જેવું થયું ત્યાં સુધી મારું આ મિક્સર ઘટ થઈ ગયું હતું. પછી આપણે આ કેસરવાળું દૂધ એડ કર્યું છે 3 ચમચી જેટલું. એટલે સરસ મજાનો એનો કલર આવી જશે અને અહીંયા આપણું મિક્સચર પણ એકદમ સરસ ઘટ થઈ ગયું છે. તો સરસ રીતે બધું સેટ થઈ જાય, આ રીતનું મિક્સચર તૈયાર થઈ જાય કે જેમાંથી આપણે ઇઝીલી લાડુ બનાવી શકીએ એ રીતે. અહીંયા મેં ઠંડુ થાય એટલે આપણે પિસ્તાનો પાવડર મેં કરેલો તો કોર્સલી એ એડ કર્યો છે, જેનાથી એક થોડો ક્રન્ચી ટેસ્ટ આવશે ને સરસ મજાનો સ્વાદ પણ આવશે. અને થોડોક ઇલાયચીનો પાવડર એડ કર્યો છે. હવે બધું હાથની મદદથી સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. અને પછી એક મોલ્ડની અંદર આપણે એને થોડું ભરી દઈશું અને સરસ વચ્ચે એક ગોળી જેવું બનાવીને ગુલકંદ લઈ લેશું, એને વચ્ચે રાખી દઈશું, સ્ટફ કરી લેશું. ઉપરથી ફરી આપણે આ પનીરનું મિક્સચર છે એ ફિલ કરી દઈશું ને સરસ રીતે પ્રેસ કરીને એને ડિમોલ્ડ કરી દઈશું. તો સરસ મજાના અહીંયા ગણપતિ દાદાને પ્રિય એવા પનીર ગુલકંદ મોદક બનીને રેડી થઈ જશે. થોડા કેસરના તારથી અને ગુલાબની પાંખડીઓથી આપણે એને ડેકોરેટ કરીશું. પિસ્તા ઉપર થોડા પિસ્તા પાવડર એડ કરીશું. તો આપણા લાડુ બનીને રેડી છે.